18 દિવસ કુરુક્ષેત્રના મેદાન ઉપર પાંડવ અને કૌરવની વચ્ચે ભીષણ યુદ્ધ સર્જાયેલું હતું. 18 દિવસના અંતે દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ એની દોરવણી મુજબ ચાલવાના લીધે 5 પાંડવ 100 કૌરવની ઉપર વિજય પ્રાપ્ત કરે. વિષ્ટિકાર બનીને આવેલા કૃષ્ણ મહારાજ 5 ગામડા આપી દે પાંડવને તો હું સમાધાન કરાવી દઉં આવી રજૂઆત કરે છે. અને એ વખતે દુર્યોધન વિના યુદ્ધમના દાસ્યે યુદ્ધ વગર સોયના ટોચકા ઉપર જેટલી જગ્યા આવે એટલી પણ જગ્યા હું નહીં આપું, આવો નાગો જવાબ વિષ્ટિકાર બનીને આવેલા કૃષ્ણ મહારાજને આપે છે. અને ત્યાર પછીનું ચિત્ર આખા જગતમાં પ્રસિદ્ધ છે. સોયના ટોચકા ઉપર આવે એટલી જગ્યા ન આપું કેનારો દુર્યોધન પોતાનું માથું કપાવી અને પોતાના 99 ભાઈ એની પણ કુરબાની આપીને આખા કૌરવ વંશ એના સંહારમાં નિમિત્ત બનીને હસ્તિનાપુરની આખી ગાદી યુધિષ્ઠિરને સોંપી દીધી. અને યુધિષ્ઠિર ગાદી નશીન થયેલા છે, હસ્તિનાપુરની ગાદી ઉપર ગોઠવાયેલા છે. અને બધા અનેક લોકો એને અભિનંદન માટે આવે છે, અભિવાદન કરવા માટે આવે છે, કોંગ્રેચ્યુલેશન માટે આવે છે. અને અનેક લોકો પ્રશ્ન પૂછે છે કે રાજા સાહેબ મજામાં છો ને, શરીર તમારું સ્વસ્થ છે ને સંદીપભાઈ? અને એ વખતે યુધિષ્ઠિર જે શ્લોક બોલે છે, હમણાં હું શ્લોક બોલ્યો એ યુધિષ્ઠિરના મોઢાની અંદર મહાભારતકાર વ્યાસ ઋષિ એમણે આ શ્લોક મૂકેલો છે. લોકઃ પૃચ્છતિ વાર્તામ શરીરે કુશલમ તવ. લોકો મને પૂછે છે તો એ શરીરે તવ કુશલમ, તમારા શરીરે સારું છે. અને યુધિષ્ઠિર જવાબ આપે છે કુતઃ કુશલમ અસ્માકમ. અમને ક્ષેમ કુશળ કઈ રીતે હોય, સ્વસ્થતા કઈ રીતે હોય? કેમ? આયુર્યાતિ દિને દિને, દિવસે દિવસે આયુષ્ય રોજ ખૂટે રાખે. કેલેન્ડરનું એક તારીખિયું નીચે પડે, એક કાગળિયું ખેંચવામાં આવે, તમને 25 માંથી 26 તારીખ દેખાય, પણ મારું આયુષ્ય ઓછું થાય, યમરાજની નજીક હું પહોંચી રહેલો છું, હમણાં યમરાજ મારા ઉપર એટેક કરશે, એ વિચાર મગજમાં કેટલો આવે? શિરીષભાઈ, એ વિચાર ક્યારેય આવતો નથી. બસ 9 વર્ષ આવ્યું, મારો જન્મ દિવસ આવ્યો, આ લગ્નની એનિવર્સરી આવેલી છે, કેટલી 15મી 25મી, એની ઉજવણીના પ્લાનની અંદર તમે લાગો, પણ આટલા મહામૂલા વર્ષો વીતી ગયા અને યમરાજ એની હું નજીક પહોંચી રહેલો છું, હું ઘરડો થઈ રહેલો છું, મોતની નજીક પહોંચી રહેલો છું. એક દિવસનું કેલેન્ડરનું પાનું નીચે ખેંચતા ખેંચતા વિચાર ભીતરમાં કેટલો? ઇંગ્લિશની અંદર પૂછવામાં આવે તમારી ઉંમર કેટલી, જવાબ શું આપો ચંદ્રકાંતભાઈ? બોલો શું? I am 65 years old. એમ બોલવામાં આવે. શું બોલશે? I am 65 years old. I am 55 years old. એટલે કે 55 વર્ષનો હું ઘરડો થયો. સમજાય કે ખબર? આયુષ્ય જેમ જેમ ઘટે તેમ તેમ ઘડપણની નજીક માણસ પહોંચે છે. ઘડપણની નજીક, અને જેમ જેમ ઘડપણની નજીક એમ મોત એટેક કરે તેવી સંભાવના ઊભી થાય છે. જૈન દર્શનની અંદર તો એના કરતા આગળ વધીને વાત કરવામાં આવે છે. હું તમને આ શ્લોક બોલ્યો એ મહાભારતની અંદર વ્યાસ ઋષિએ બનાવેલો શ્લોક છે. આયુર્યાતિ દિને દિને. જૈન દર્શન કહે છે આયુર્યાતિ ક્ષણે ક્ષણે. એક એક ક્ષણે આયુષ્ય આખું ખલાસ થઈ રહ્યું છે. પ્રત્યેક સમયે આપણે મરી રહેલા છે. જેને શાસ્ત્રની ભાષામાં આગમની અંદર 17 પ્રકારના મરણ બતાવવામાં આવેલા છે. સમવાયાન સૂત્રની અંદર 17 પ્રકારના ભેદ બતાવ્યા છે મોતના. એમાં એક આવીચી મરણ નામનો એક પ્રકાર બતાવવામાં આવ્યો છે. આવીચી એટલે કે દરિયાનું મોજું.
દરિયાનું મોજું આવે કેટલો સમય ટકે? ચંદ્રકાંતભાઈ, 1 સેકન્ડ બસ પતી ગઈ. જેવું મોજું ઉછળીને આમ પડે એની સાથે મોજું સમાઈ જાય, સમાપ્ત થઈ જાય. આવીચી એટલે કે દરિયાનું મોજું, પ્રત્યેક સમયે નવા નવા મોજા આવે અને ઉદયમાં આવેલું ઉછળેલું મોજું એ બીજી જ સેકન્ડે સમાપ્ત થઈ જાય. એ રીતે પ્રત્યેક સમયે આયુષ્ય કર્મ ઉદયમાં આવે છે અને બીજા જ સમયે આયુષ્ય કર્મ ભોગવાઈને સમાપ્ત થઈ જાય. મૃત્યુ કોને કહેવાય અશોકભાઈ? મૃત્યુની વ્યાખ્યા શું વિનીતભાઈ? આયુષ્ય કર્મનો ક્ષય, એનું નામ મૃત્યુ. તો પ્રત્યેક સમયે આયુષ્ય કર્મનો ક્ષય થઈ રહેલો છે, માટે પ્રત્યેક સમયે મૃત્યુ આવી રહ્યું છે, જેને આવીચી મરણ કહેવાય. 17 પ્રકારના ભેદ મૃત્યુના. કદાચ પહેલી વાર તમે સાંભળતા છો સંદીપભાઈ, મૃત્યુના 17 પ્રકાર જિંદગીમાં પહેલી વાર તમે સાંભળતા. એમાં પણ આવીચી મરણ નામનું આ એક ભેદ બતાવવામાં આવેલો છે. પ્રત્યેક સમયે આયુષ્ય ખતમ થાય, આયુષ્ય ખલાસ થાય એને કહેવાય મોત. પ્રત્યેક સમયે આયુષ્ય ખલાસ થાય માટે પ્રત્યેક સમયે જીવ મરી રહેલો છે, પણ મોતનો વિચાર કરવા જીવ તૈયાર. એક જગ્યાએ સરસ મજાનું વાક્ય વાંચવામાં આવેલું હતું કે માણસ દરેકે દરેક બાબતમાં ઊંડાણથી વિચાર કરતો હોય. તમારે અહીંથી મુંબઈ જવાનું હોય, શું કરો? ટિકિટ લઈ લો, બુકિંગ કરાવી લો, બેગ તૈયાર કરી લો, 5 જોડી કપડા એની અંદર ગોઠવી લો, એટલે ટુવાલ ન ભૂલાઈ જાય, શેમ્પુ ભૂલાઈ ન જાય, કાંસકો ભૂલાઈ ન જાય, અને બહાર નીકળતા હોય ત્યારે તમારા ધર્મપત્નીને યાદ કરાવો પાછો. દર્પણ અરીસો મૂકો કે નથી મૂકો? ઝીણામાં ઝીણી દરેકે દરેક બાબતમાં ઊંડાણથી માણસ વિચાર કરવા તૈયાર છે, પણ એક બાબતને છોડીને. એક બાબત કઈ? જેનું નામ છે મોત. મોત અંગે માણસ વિચારવા માટે બિલકુલ તૈયાર જ નથી કે મારે પણ એક વખત રામ બોલો ભાઈ, રામ થશે. જય જીનેન્દ્ર બોલો, જય જીનેન્દ્ર આ સાંભળવું પડશે. મારી નનામી નીકળતી હશે અને બધી આંખ મીચ ગઈ, ડૂબ ગઈ દુનિયા. આંખ મીચાતાની સાથે મારી આખી દુનિયા ગમે એટલી જાગ જમાડવાળી હોય, ગમે એવા પુણ્યના ફ્લેશ, પુણ્યના ચમકારા ચારે બાજુ થતા હોય, પણ બધું બ્લેકઆઉટ છવાઈ જતા વાર લાગશે નહીં. એનો વિચાર કરવા માટે માણસ તૈયાર કેટલો? ચંદ્રકાંતભાઈ, કેટલા વર્ષ થયા? 64 વર્ષની અંદર મારે સ્મશાન યાત્રાની અંદર હીરો બનીને ગોઠવાવું પડશે એક દિવસ. આવો વિચાર કેટલી વાર આવ્યો? લગ્નના વરઘોડામાં કોકને હીરો બનવા ન પણ મળે, પરંતુ સ્મશાન યાત્રાની અંદર તો હીરો બનવાનું દરેકના લલાટે લખાયેલું છે. એ સ્મશાન યાત્રામાં હીરો બનીને મારે નીકળવું પડશે ને ભેગું કરેલું બધું અચાનક છોડીને જવું પડશે. એનો વિચાર કેટલો આવે? ઉત્તરાધીન સૂત્રની અંદર શ્રવણ ભગવાન મહાવીર મહારાજા 4થા અધ્યાયની અંદર વાત કરેલા છે. અસંખ્યમ જીવ્ય માપમાય ગોરા મુહૂર્તા અબલમ શરીરમ. જીવન આપણે એટલે કે આપણું આયુષ્ય કેવું છે? તો અસંખ્યમ, અસંસ્કાર્ય છે. દોરો કદાચ તૂટી જાય ને, શું કરો? દોરો તૂટી જાય તો ગાંઠ મારી દો, સાંધી દો, બરાબર છે? પતંગ ચગાવતા દોરો તૂટેલો દેખાય, સાંધી દો, ગાંઠ મારી દો, અને પછી પતંગ ચગાવવાનું કામ કરો. તો શાસ્ત્રકાર કહે છે કે 14મી જાન્યુઆરીએ જે પતંગ તમે ચગાવો એમાં દોરો કદાચ પહેલેથી ખ્યાલ આવી જાય તો તમને ગાંઠ મારવાનો ચાન્સ મળે, પણ આયુષ્યની દોરી તૂટી જાય પછી ગાંઠ લગાવવાની તાકાત આ જગતની અંદર એક પણ જીવ પાસે નથી. ચાહે ચક્રવર્તી હોય, બલદેવ હોય કે વાસુદેવ હોય, અરે ખુદ તીર્થંકરનો જીવ હોય. ક્ષમણ ભગવાન મહાવીર મહારાજા મોક્ષમાં જાય અને ઇન્દ્ર મહારાજ વિનંતી કરે, પ્રભુ ક્ષણવારનું આપનું આયુષ્ય લંબાવી દો. આપની ઉપસ્થિતિમાં આપના જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એની અંદર ભસ્મ રાશિ ગ્રહનો પ્રવેશ થઈ રહેલો છે. આપ એક ક્ષણનું આયુષ્ય લંબાવો. આપની ઉપસ્થિતિમાં જો આપની નજર પડી જાય એના ઉપર, તો આપના શાસન ઉપર
2500 વર્ષ સુધી જે આપત્તિઓના ઓળા ઉતરવાના છે, વિપત્તિઓના વાદળ ઘેરાવાના છે, એ બધામાંથી આપનું શાસન બચી જાય, આબાદ રીતે ઉગરી જાય. માટે પ્રભુ ક્ષણવારનું આપનું આયુષ્ય લંબાવ્યું. ભગવાન શું જવાબ આપે છે? ન એયમ ભૂયમ ન એયમ ભવિષ્ય. આવું કોઈ કાળમાં થયું નથી કે ભવિષ્યમાં થવાનું પણ નથી કે કોઈ તીર્થંકર પોતાના આયુષ્યને એક ક્ષણ માટે પણ લંબાવવાનું કામ, વધારવાનું કામ કરી શકે. દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? આયુષ્યની દોરી તૂટે એને કોઈ સાંધી શકતું નથી. આયુષ્યના 9 વીક પોઈન્ટ છે. કેટલા છે? 9 નબળા પોઈન્ટ છે. એ જો બરાબર નજરની સામે ખ્યાલમાં હોય તો જીવન જાગૃતિ, આત્મ જાગૃતિ આવતા વાર લાગે નહીં. આ પહેલા નંબરનો વીક પોઈન્ટ આયુષ્યનો કયો? અસંસ્કાર્ય છે. આયુષ્ય ઉપર કોઈ સંસ્કાર કરી શકાય એટલે કે સાંધો લગાવી શકાય. આયુષ્યની દોરી તૂટી જાય તો ગાંઠ મારી અને એને સાંધી શકાય એવી વ્યવસ્થા ક્યાંય એક પણ જીવ માટે કુદરતે રાખેલી નથી. આ પહેલા નંબરની નબળી કડી કે આયુષ્ય અસંસ્કાર્ય છે. બીજા નંબરની અંદર તમે ગાડી કદાચ 2 વ્હીલર ને 4 વ્હીલર લઈને જતા હો, ફૂલ સ્પીડમાં તમારી ગાડી ચાલતી હોય, રાજકોટ ને અમદાવાદ ને સુરત ને મુંબઈ વગેરે મોટા સેન્ટરમાં તમે રહેતા હો અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા અને નજરની સામે રેડ સિગ્નલ દેખાય, શું કરો? રેડ સિગ્નલ તમારી ગાડીને નડે છે. પણ આ જીવનની ગાડી, આયુષ્યની ગાડી, એને એક પણ રેડ સિગ્નલ ક્યારેય પણ નડી શકતું નથી. કેન્સર લાગુ પડે એટલે તમે કહો કે ભાઈ આયુષ્યની ગાડી સ્ટોપ કરી દો, આ રેડ સિગ્નલ આવી ગયું, કેન્સરનું રેડ સિગ્નલ આવે એટલે તમે સ્વાઇન ફ્લૂ લાગુ પડે એટલે રેડ સિગ્નલ આવી ગયું, આયુષ્યની ગાડી આમ થંભી જાય. એ તો સડસડાટ ચાલે જ રાખ. નજીક આવ્યું પાકશે બાર કોઈ દેશું. એટલે આયુષ્ય તમારા જીવનની ગાડીને કદાચ રેડ સિગ્નલ દેખાય તો તમારી 4 વ્હીલર BMW કાર લઈને જતા હો તો રેડ સિગ્નલ એને નડી શકે. પણ જીવનની ગાડીને, આયુષ્યની ગાડીને કેન્સર વગેરેના રેડ સિગ્નલ દેખાડવામાં આવે તો પણ આયુષ્યની ગાડી જરાય અટકવા માટે તૈયાર નથી. ફૂલ સ્પીડની અંદર પ્રત્યેક સમયે જીવનની ગાડી, આયુષ્યની ગાડી પૂરપાટ દોડી રહેલી છે. અટકવાનું બિલકુલ નામ લેવા તૈયાર નથી. સ્ટાર્ટ થઈ એક વખત આયુષ્યની ગાડી પછી એ ક્યાંય વચ્ચે અટકે તેવી શક્યતા નથી. એટલે એને રેડ સિગ્નલ કોઈ પણ પ્રકારના માંદગી વગેરેને આપો પરંતુ એ રેડ સિગ્નલ એને નડે તેમ નથી. નંબર 3, પહેલા નંબરમાં અસંસ્કાર્ય, બીજા નંબરની અંદર રેડ સિગ્નલ નડે નહીં, ત્રીજા નંબરની અંદર તમે ગાડી ચલાવતા એને વચ્ચે કદાચ ગાય પસાર થાય, ચંદ્રકાંતભાઈ શું કરો? બ્રેક લગાવી ગાડીને સ્ટોપ કરી દો. કોઈ બકરી કે ગાય વગેરે, ઘોડો વગેરે આમ પસાર થાય વચ્ચેથી, તરત જ બ્રેક લગાવી દો. પણ આ જીવનની ગાડી એવી છે જેની અંદર કોઈ બ્રેકની વ્યવસ્થા નથી. હાર્ટ એટેક આવે એટલે આમ બ્રેક લગાવી શકાય? ચાલો હમણાં બ્રેક લગાવી દો ગાડીની અંદર. બ્રેક લાગે એટલે પૂરું, ફિનિશ. રામ બોલો ભાઈ, રામ થતા વાર લાગે નહીં. બ્રેકની વ્યવસ્થા, બ્રેક કોને કહેવાય? ગાડીને સ્ટોપ કરો અને પછી ચલાવીએ ત્યારે ચલાવી શકો તો એ બ્રેક કહેવાય. બ્રેક માર્યા ગાડી ચાલે જ નહીં તો એ બ્રેક નથી કહેવાતી. આયુષ્યની ગાડીની અંદર, જીવનની ગાડીમાં કોઈ બ્રેકની વ્યવસ્થા કુદરતે ગોઠવેલી નથી. રાતના તમે સૂતા હો એ વખતે તમારું આયુષ્ય ભોગવાતું હોય, તમે કહો કે ભાઈ રાતના શું છે, એ વખતે આયુષ્ય ભોગવાય એનો તો બેનિફિટ મને કોઈ મળતો નથી, ચાલો હમણાં બ્રેક મારી દો, શાંતિથી સુઈ જા, ઉઠું ત્યારે પાછી ગાડી સ્ટાર્ટ કરીશ. ઇઝ ઇટ પોસિબલ? હરેશભાઈ,
રાતના સૂતા હો એટલે તમે કહો ભાઈ હવે બ્રેક મારી દો મારા જીવનની ગાડીને, એ આપણા માટે શક્ય નથી. એક પણ જીવ માટે એ શક્ય નથી. રાતના સૂતા હો કે તમે જાગતા હો, ગામમાં હો કે બહારગામ હો, આયુષ્યની ગાડી અવિરતપણે ચાલુ અને ચાલુ જ રહેશે. એને કોઈ વ્યક્તિ બ્રેક લગાવીને ઊંઘની અંદર જીવન તમારું પસાર થાય એનો કોઈ બેનિફિટ મેળવી શકતા નથી. તો ચાલો બ્રેક લગાવી દો, પણ બ્રેકની વ્યવસ્થા કુદરતે જીવનની ગાડીમાં આપેલી નથી. ચોથા નંબરમાં, કે તમારી ગાડી ફૂલ સ્પીડમાં જતી હોય અને સ્કૂલ આવે વચ્ચે અને સ્પીડ બ્રેકર ગોઠવાયેલું દેખાય, શું કરો? તમારી 80 ની સ્પીડમાં ગાડી જતી હોય તો 20 ની સ્પીડની અંદર ગોઠવી દો. હવે જોખમ છે ફૂલ સ્પીડની અંદર ગાડી ચલાવવામાં, એટલે તમારી ગાડીને, તમારી ઓડી કાર હોય અને સ્પીડ બ્રેકર નડી શકે છે, ડિસ્ટર્બ કરી શકે છે. પણ આયુષ્યની ગાડી, જીવનની ગાડીને કોઈ સ્પીડ બ્રેકર નડે કે ના નડે? તમને ફાલસી ફેરમ લાગુ પડી જાય, મેલેરિયા લાગુ પડી જાય, ટીબી ને ટાઇફોઇડ લાગુ પડી જાય, એટલે આ સ્પીડ બ્રેકર આવેલા કહેવાય જીવનની ગાડીમાં. એ જીવનની ગાડીને આ સ્પીડ બ્રેકર ડિસ્ટર્બ કરે કે ના કરે? એની સ્પીડ ઘટાડે કે ના ઘટાડે? બિલકુલ એની સ્પીડ ઘટે તેવી શક્યતા નથી. એટલે આ ચોથા નંબરમાં સ્પીડ બ્રેકર એની પણ વ્યવસ્થા જીવનની ગાડીમાં ગોઠવાય નથી. પહેલા નંબરમાં અસંસ્કાર્ય છે, સાંધો લાગી શકે તેમ નથી. બીજા નંબરની અંદર રેડ સિગ્નલ નડે એમ નથી. ત્રીજા નંબરની અંદર બ્રેકની વ્યવસ્થા નથી. ચોથા નંબરની અંદર સ્પીડ બ્રેકર એને નડી શકે એમ નથી. અને નંબર 5, તમે ઘરેથી નીકળાઓ, ફૂલ સ્પીડમાં તમારી ગાડી આગળ વધતી અને અચાનક તમને યાદ આવે કે હું સુટકેસ તો ભૂલી ગયેલો છું. ગાડીને રિવર્સ ગિયરમાં લઈ શકો કે ના લઈ શકો? તમારી ગાડીને રિવર્સ ગિયરમાં લઈ તમને ખ્યાલ આવે સુટકેસ ભૂલાઈ ગઈ ને આગળ તમે નીકળી ગયા તો પાછી રિવર્સ ગિયરમાં ગાડીને લઈ શકો. જીવનની ગાડીની અંદર રિવર્સ ગિયર એની વ્યવસ્થા ગોઠવાયેલી નથી. શરીશભાઈ, તમને થાય કે આડું આ 60 65 ને 70 થવા આવ્યા, હવે રિવર્સ ગિયરમાં થોડી ગાડી લઈએ, મારી યુવાનીનો પિરિયડ 25 વર્ષની ઉંમરનો, ત્યાં હું પાછો પહોંચી જાઉં, ગોઠવાઈ જાઉં. રિવર્સ ગિયરની વ્યવસ્થા કોઈના જીવનની ગાડીની અંદર રિવર્સ, પેલી ગાડી ઓડી કાર હોય કે મર્સિડીઝ કાર હોય કે મારુતિ હોય, એ બધાની અંદર રિવર્સ ગિયરની વ્યવસ્થા મળે. પણ આયુષ્યની નબળી કડી એ છે કે આ જીવનની ગાડીમાં, આયુષ્યની ગાડીમાં રિવર્સ ગિયરની 0.1% પણ વ્યવસ્થા એક પણ જીવ માટે ગોઠવાયેલી નથી. તમને લાગે કે મારું બચપણ કેવું સારું હતું. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ખોટો થતો ગયો. સમજાય? સાચી વાત કે ખોટી વાત સંદીપભાઈ? નાના હતા ત્યારે કેવા નિર્દોષ હતા આપણે. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ કાટ થતા ગયા, ખોટા થતા ગયા. નાના હતા ત્યારે કેટલી નિર્દોષતા અને નિખાલસતા હતી. મોટા થતા ગયા તેમ તેમ નિર્દોષતા અને નિખાલસતા ખતમ થતા વાર લાગતી નથી. છોકરાને પપ્પુ હોય તો એને પપ્પા વાત કરે છે, પેલા માવજીભાઈ જે છે ને હમણાં આવશે 9 વાગે એટલે એને કહી દેજે કે પપ્પા ઘરમાં નથી, એ ઉઘરાણી માટે આવવાના, કહી દેજે સાફ સાફ પપ્પા ઘરમાં નથી. સારું પપ્પા બેડરૂમમાં ઘૂસી ગયા, 9 માં 5 કમ થઈ એટલે, અને બરાબર 9 વાગ્યા એટલે માવજીભાઈ આવ્યા. અરે આ તારા પપ્પા ક્યાં ગયા? પપ્પા છે ને બેડરૂમમાં ગયા એટલે મને કીધું કે માવજીભાઈ કહી દેજે કે પપ્પા ઘરમાં નથી. ચંદ્રકાંતભાઈ, આ નિર્દોષતા છે, નિખાલસતા છે, નિર્દંભતા છે. આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ દંભ, માયા, કપટ, ચતુરાઈના નામે પાછલા દરવાજે આપણા જીવનમાં દંભ અને કપટ ઘૂસતા વાર લાગતી નથી. આપણે આપણા બચપણને યાદ કરીએ અને એમ થાય કે અત્યારના જીવન કરતા બચપણનું મારું જીવન કેટલું સરસ મજાનું હતું. ચાલો મારી જીવનની ગાડી રિવર્સ ગિયરમાં ગોઠવી દઉં અને બચપણમાં હું પહોંચી જાઉં. હરેશભાઈ, રિવર્સ ગિયરમાં ગાડી લઈને તમે બચપણમાં જવા માંગો, જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા કુદરતે રાખેલી નથી. એટલે આ પણ આ જીવનની ગાડી, આયુષ્યની ગાડીનો વીક પોઈન્ટ છે.
તમારી BMW ની કારની અંદર રિવર્સ ગિયરની વ્યવસ્થા છે, આ જીવનની ગાડીમાં આની પણ વ્યવસ્થા બિલકુલ ગોઠવાયેલી નથી. હજી આગળ વધીને કેટલા 5 પોઈન્ટ થયા, બરાબર? 6થા નંબરનો વીક પોઈન્ટ, તમારી ગાડીની અંદર પેટ્રોલ ફૂટી જાય તો નવું પેટ્રોલ ચંદ્રકાંતભાઈ પુરાઈ શકો કે ના પુરાઈ શકો? પેટ્રોલ રસ્તામાં દેખાય, હિન્દુસ્તાન પેટ્રોલ પંપ દેખાય એટલે તરત ગાડી અંદર લઈ અને નવું પેટ્રોલ 50 લીટર પુરાવવું હોય તો પુરાવી શકો. આ જીવનની ગાડીની અંદર આયુષ્યનું પેટ્રોલ નવું પુરાવવું હોય તો પુરાવી શકાય ન પુરાવી શકાય? શ્રીશભાઈ, એની જોગવાઈ રાખવામાં આવેલી નથી. તમારી ઓડી કારની અંદર નવું પેટ્રોલ પુરાવી શકાય, જીવનની ગાડીની અંદર નવું આયુષ્યનું પેટ્રોલ પુરાવી શકાય એવી પણ વ્યવસ્થા ગોઠવાયેલી નથી. આ 6થા નંબરનો વીક પોઈન્ટ છે. 7મા નંબરની અંદર તમે ગાડી ચલાવતા હો, 120 ની સ્પીડમાં ગાડી ચાલતી હોય અને તમારી નજર અચાનક પડે કેટલું પેટ્રોલ બાકી છે? 20 લીટર બાકી છે. ખ્યાલ આવે કે ખ્યાલ ના આવે? સંદીપભાઈ, હવે કેટલું બાકી ભાઈ? 20 લીટર, 15 લીટર. આ જીવનની ગાડીમાં કેટલું પેટ્રોલ બાકી છે? ખબર પડે કે ખબર ના પડે? જો આ ખબર પડતી હોત ને તો શું રિઝલ્ટ શું આવે સંદીપભાઈ? સરસ, એકદમ સાચો જવાબ છે સંદીપભાઈ કે તો સાહેબ અમે આપની બાજુમાં ગોઠવાઈ ગયા હોત. પણ આયુષ્યનું પેટ્રોલ કેટલું બાકી છે જીવનની ગાડીમાં એની કોઈ ગતાગમ આપણને પડતી નથી. બહાર નીકળ્યા પછી છેલ્લો શ્વાસ આવી જશે કે કેમ એની પણ આપણા મગજમાં નોંધ લઈ શકાતી નથી. પેલા ઓડી કારમાં કે BMW કારમાં કેટલું પેટ્રોલ બાકી છે ખબર પડે, પણ આ જીવનની ગાડીની અંદર કેટલું પેટ્રોલ બાકી છે એની આગલી મિનિટે પણ ખબર પડી શકતી નથી. ગયા વર્ષે ચોમાસું મારું માંડવીમાં હતું અને 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રગીત ગવડાવવાનું કામ એક બેન સ્કૂલમાં કરી રહ્યા હતા. થોડી ભૂમિકા બાંધે છે 2 મિનિટ અને પછી રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરે. પહેલી કડી ગાય અને બીજી કડી ગાવાની શરૂઆત કરે અને ત્યાં તો માથું ઢળી ગયું. હોલની બહાર ડેડ બોડી નીકળી. મનસુખભાઈ, ચંદ્રકાંતભાઈ, હોલની બહાર ડેડ બોડી નીકળી. ડોક્ટર આવે એની પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયું. ડોક્ટર મસાજ કરવાનું કામ કરે પણ ખ્યાલ આવી ગયો he is no more here. બાય ગીત ગાતા ગાતા અચાનક આયુષ્યનો અંત આવી ગયો. ખબર પડીની આગલી મિનિટ સુધી ગંધ ના આવે. ગાવાનું કામ કરે અને અચાનક પેટ્રોલ પૂરું થઈ ગયું અને પરલોક ભેગા વિદાય લેતા વાર લાગી નહીં. આ દોરી ખૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? આયુષ્યની દોરી તૂટે તો કોઈ સાંધી શકે નહીં અને જીવનની ગાડીમાં પેટ્રોલ ખૂટે તેની આપણને ખબર પડે નહીં. નવું પેટ્રોલ ઉમેરી શકાય નહીં. અને નંબર 2, કેટલું બાકી છે એની પણ આપણને ગંધ લેશ માત્ર આગલી મિનિટે પણ આવી શકે નહીં. આવી સ્થિતિની અંદર આપણા જીવનની ગાડી ચાલી રહી છે. બહુ નાજુક એવી આ ગાડી લઈને આપણે ફરેલા છીએ. કાચનું વાસણ એને જે રીતે સાચવું એના કરતા વધારે સાચવો તો પણ એનો જ્યારે સમય એક્ઝિટનો આવે એને રોકી શકાય, પકડી શકાય, સાચવી શકાય એવી કોઈ તાકાત દુનિયાની અંદર હજુ સુધી ઊભી થયેલી નથી. આ હકીકત નજરની સામે દેખાતી હોય અને ક્યારે છેલ્લો દિવસ આવશે એની ખબર નથી. તો આયુષ્ય પૂરું થાય એની પહેલા પરલોકને સદ્ધર કરવા માટેની વ્યવસ્થા મારા દ્વારા થાય તેટલી કરી લો. જેટલી સાધનાની મૂડી ભેગી થાય, પરલોકનું ભાથું જેટલું ભેગું થઈ શકે એટલું ભેગું કરી અને પરલોકની અંદર સદગતિની પરંપરાનું નિર્માણ પરમાત્મા મહાવીર મહારાજાના શાસનને મેળવીને એ વ્યવસ્થા મારે ઊભી કરવી છે. હા, બહુ મહત્વની વાત છે. તમારા જીવનને તમે લંબાવી શકતા નથી. એક પણ વ્યક્તિ પાસે જીવનની દોરી લંબાવવાની તાકાત નથી. પણ ભગવાન કહે છે કે તું તારા જીવનને ભલે લંબાવી ના શકે પણ તારા જીવનને સુધારવાની તાકાત તારા હાથમાં છે.
તમારી ગાડીમાં ઉલટી વાત છે. તમારી ગાડી સુધારવાની તમારા હાથમાં તાકાત નથી કે છે ભાઈ? તમારા હાથમાં નહીં, પણ તમે રિપેરિંગ સ્ટેશને મૂકી દીધો એટલે ગાડી રિપેર કરવાનું કામ થઈ જાય, પણ ગાડી સુધારવાની તાકાત તમારા હાથમાં મળે. એક્સિડન્ટ થઈ જાય, કચુંબર થઈ જાય, પછી સુધારવાની તાકાત તમારી પાસે નથી. પણ આયુષ્યની ગાડી, જીવનની ગાડીની અંદર થોડી વિશેષતા છે કે આયુષ્ય એને આપણે લંબાવી શકતા નથી. જીવનની ગાડી લંબાવી ન શકાય, પણ એને સુધારવાની આપણી પાસે તાકાત છે. અને એ તાકાતનો ઉપયોગ જો આપણને કરતા આવડે તો સદગતિની પરંપરાનું નિર્માણ થતા વાર લાગે. આપણે અંદરમાં ઊંડે ઊંડે ઈચ્છા કરી જીવનને લંબાવવાની કે જીવનને સુધારવાની. ચંદ્રકાંતભાઈ, જીવનને લંબાવવાની ભાવના કે જીવનને સુધારવાની ભાવના? એટલે ડોક્ટર પાસે જાઓ તકલીફ પડે ત્યારે કે ગુરુ મહારાજ પાસે આવો? સુધારવાની ભાવના હોય તો ગુરુ મહારાજ પાસે આવે, ઉપાશ્રયમાં આવે, સ્થાનકની અંદર આવે. અને જેને લંબાવવાની ભાવના છે ડોક્ટર ને હોસ્પિટલ એની પાસે જવાનું કામ કરે. સાચું બોલો, ક્યાં સૌથી વધારે તકલીફ આવે જીવનની ગાડીમાં? એ વખતે ડોક્ટર યાદ આવે કે ગુરુ મહારાજ યાદ આવે? ગુરુ મહારાજ જીવનની ગાડી સુધારવાનું કામ કરે અને ડોક્ટર લંબાવશે એવી આશાથી જાઓ. લંબાવવાની તાકાત તો એની પાસે પણ નથી. જે ડોક્ટરની પાસે તમારા મમ્મી કે પપ્પા એને હોસ્પિટલમાં એડમિટ કરેલા, એને ટ્રીટમેન્ટ કરાવતા હો, અને એ ડોક્ટર એના માટે પણ તમારી પાસે સમજણ મળે કે જે ડોક્ટર પોતાના મા બાપને પરલોક જતા બચાવી શકેલ નથી, એ મારા મા બાપને શું બચાવી શકવાનું? આ શ્રદ્ધા આવે, આ વિચાર આવે ચંદ્રકાંતભાઈ? બસ ડોક્ટર મને બચાવી લેશે, મારા દીકરાને, મારી પત્નીને, મારા પપ્પાને, મમ્મીને બચાવી લેશે. વ્યવહારથી તમે હોસ્પિટલમાં દાખલ કરો એ તમારી ફરજ છે, પણ અંદરમાં સમજણ તો હોય ને. આયુષ્યની દોરી જો તૂટી ગઈ હશે, આયુષ્યનું પેટ્રોલ ખૂટી ગયું હશે, તો ડોક્ટર એકની આખી ડોક્ટરની પેનલ ઊભી થઈ જાય. બોમ્બે થી આખી પેનલ મંગાવવામાં આવે કે ન્યુયોર્ક થી પેનલ મંગાવો ડોક્ટરની, પરંતુ આયુષ્યની દોરી તૂટી જાય, આયુષ્યનું પેટ્રોલ ખૂટી જાય તો પરદેશથી આવેલી ડોક્ટરની ટીમ એ પણ મારા દીકરાને, મમ્મી કે પપ્પાને બચાવી શકશે નહીં. આવો વિચાર એ વખતે મનમાં આવે કે ના આવે? આયુષ્ય લંબાવી શકાતું નથી, પણ આયુષ્યને જરૂર સુધારી શકાય છે. આપણો પ્લાન આયુષ્યને લંબાવવાનો કે સુધારવાનો? વિનીતભાઈ જવાબ જોઈએ. ભાઈ, જીવનની ગાડી એ લંબાવી ઈચ્છા કે સુધરે એવી ઈચ્છા? સુધરે એવી. સરસ, ધન્યવાદ. જો સાચો ને પાક્કો જવાબ હોય તો રોજે રોજ 4 મહિના 7:30 થી 9:30 જીવનને સુધારવા માટે નયા અંજાર સંઘની અંદર ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં એક પણ દિવસ ખાડો પાડવો નથી. નક્કી? બરાબર ને ભાગશાળી? જીવનને સુધારવું છે. જીવન લંબાવી શકાય તેવી શક્યતા કોઈ કાળે નથી, પણ જીવન સુધારી શકાય છે એમ ભગવાન કહે છે ને આપણા હાથની બાજી છે. તો જીવનને સુધારવા માટેની આવેલી આ ઉજળી તક એને આપણે ગુમાવવી નથી. એનો જેટલો બેનિફિટ આ ચોમાસાની અંદર લઈ શકાય એટલો બેનિફિટ લેવાનું કામ મેક્સિમમ કરવું છે. બહારગામ જવાના પ્રોગ્રામ આ 4 મહિનાની અંદર બંધ રાખવા, સ્થગિત રાખવા. થોડા તો નજીક આવી જાય, બાદશાહ નજીક આવી જવાનું, નજીક આવી આ બધી જગ્યા ખાલી ચાલી જવાનું. ખરેખર નયા અંજાર સંઘની અંદર સંપ સરસ છે. આજે ગઈકાલે 6 કોટી સ્થાનકમાં પ્રવચન, આજે તેરાપંથી ભવનની અંદર પ્રવચન ગોઠવાયેલું છે. આવતીકાલે અચલગઢ ચંપકનગરની અંદર પ્રવચનનું આયોજન શુક્રવારે, પરમ દિવસે શનિવારે ત્યાં સુધી 8 કોટી સ્થાનકની અંદર પ્રવચનનું આયોજન. સંઘો ઘણા બધા છે, ગચ્છો ઘણા બધા જોવા મળે. સૌથી મેક્સિમમ ગચ્છ જોવા મળેલા ને મારી લાઈફમાં શિરીષભાઈ, કચ્છની અંદર સૌથી વધારે ગચ્છ જોવા મળેલા. કચ્છમાં સૌથી વધારે ગચ્છ
પણ ગચ્છવાદ અહીંયા જોવા મળતો નથી. એ વિશેષતા છે કચ્છી લોકોની. પરસ્પર સંપ અને સદભાવથી હળી મળીને હાથથી હાથ મિલાવી હૈયાથી હૈયાનું મિલન કરી અને બધા અલગ અલગ ગચ્છના ભેગા થઈને ધર્મની આરાધનામાં જોડાવા માટે તૈયાર થાય છે. એ આખા કચ્છનું અદ્ભુત સૌભાગ્ય છે. અને અંજાર સંઘ એ પણ આ સૌભાગ્યથી વંચિત નથી. આવું અદ્ભુત સૌભાગ્ય તમારું કાયમ માટે ટકેલું રહે. બધા ગચ્છની વચ્ચે, બધા સંપ્રદાયોની વચ્ચે, બધા ફિરકાની વચ્ચે પરસ્પરનો સંગ, સદભાવ અને સહાયક ભાવ, આ ત્રણ તત્વને જેટલા તમે ટકાવવા માટે ને વધારવાના પ્રયત્ન કરશો તેમ તેમ તમામે તમામ સંઘ એનું ભવિષ્ય ઉજળું થતું જશે. આ જીવનને જેમ સુધારવાની વાત છે એમ આપણે આપણા સંઘને પણ સુધારવો છે, એટલે કે બગડવા દેવો નથી. માટે ક્યાંય ગચ્છવાદ કે સાંપ્રદાયિકતા એને મનમાં પ્રવેશ આપ્યા વગર ઉલ્લાસ ને ઉમંગથી, ચાહે અંચલ ગચ્છ હોય, ખડતર ગચ્છ હોય કે તપ ગચ્છ હોય, ચાહે 6 કોટી હોય, 8 કોટી સ્થાનકવાસી સંઘ હોય કે તેરાપંથી હોય, નાની પક્ષ હોય કે મોટી પક્ષ હોય કે વાગડવાળા હોય, કોઈ પણ ગચ્છના, કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ સમુદાયના આરાધક લોકો હોય, પરસ્પરનો જેટલો સંપ અને સદભાવ વધશે તેમ તેમ સંઘનું ભવિષ્ય ઉજળું થતું જશે. સંપ્રદાયમાં રહેવું એ એક પ્રકારની વ્યવસ્થા છે. ફરીથી સમજી રાખજો, સંપ્રદાયમાં રહેવું એક પ્રકારની વ્યવસ્થા છે. જૈન તરીકે તમારે જન્મ લેવાનો હોય મનોજભાઈ, એટલે કોકને કોક સંપ્રદાયમાં તો ગોઠવાવું જ પડશે. જૈન કુળમાં જન્મ લેવાનો છે એટલે કાં તમે દેરાવાસી હશો, કાં સ્થાનકવાસી હશો, કાં તેરાપંથી હશો, કાં દિગંબર હશો, કાં તમે દેરાવાસી હશો એની અંદર કાં તપગચ્છમાં હશો, ક્યાંક ખડતર ગચ્છમાં, ક્યાંક અંચલ ગચ્છમાં, સ્થાનકવાસીમાં હશો તો ક્યાંક 6 કોટીમાં કે 8 કોટીમાં, નાની પક્ષ કે મોટી પક્ષ, અને ક્યાંક ને ક્યાંક સંપ્રદાયમાં તો ગોઠવાવું પડશે જ. એટલે સંપ્રદાયમાં રહેવું એક પ્રકારની વ્યવસ્થા છે. પણ આપણા દિલને સાંપ્રદાયિકતા બિલકુલ ટચ થાય નહીં. સાંપ્રદાયિક જનૂન આપણા મનની અંદર ક્યારેય ઊભું થાય નહીં. અને હમ સબ જૈની એક હૈ, બસ આવા પ્રકારની ભાવના કાયમ માટે ટકાવવાનું કામ તમે કરો તો અંજારના તમામ સંઘોનું સૌભાગ્ય દિન દુના રાત ચોગુના કાયમ માટે વધતું જશે. અને વધારવાની જવાબદારી તમામ ગચ્છના, સંપ્રદાયના, સમુદાયના પ્રત્યેક વ્યક્તિની અંગત છે. આપણે આપણી આ જવાબદારીને સારી રીતે આત્મસાત કરવી છે. તો એના દ્વારા યુવા પેઢી પણ ધર્મથી સન્મુખ થવાનું કામ કરશે. અત્યાર સુધી ધર્મથી વિમુખ બનેલી યુવા પેઢી એ ધર્મ સન્મુખ બને એના માટે હું આવેલો છું અંજારની અંદર. અને નંબર 2, વધુ ને વધુ સંખ્યાની અંદર જીનવાણી શ્રવણના માધ્યમથી પ્રભુના ઉત્તમ તત્વજ્ઞાનને સમજી, પ્રભુના ઉચ્ચ એવા મોક્ષ માર્ગને સમજી, પ્રભુએ જે સમજણ આપણને આપવા માંગેલી છે એ સમજણને આ જ ચાતુર્માસની અંદર સારી રીતે મેળવી, સ્વીકારી અને આપણે આપણા આત્માનું ઉત્થાન આ ભવની અંદર કર્યા વિના રહેવું નથી. આવા પ્રકારનો દ્રઢ સંકલ્પ કરવાની જરૂર છે. મતલબ કે જીવનને લંબાવી ભલે ન શકાય, પણ જીવનને સુધારવાનું કામ અને સંઘનું પણ આરોગ્ય કથળી ન જાય, સંઘનું ભાવ આરોગ્ય પણ કાયમ માટે બળવાન રહે, એ માટે આપણે આપણા પક્ષે જે કંઈ ભોગ આપવો પડે એ ભોગ આપીને પણ સંઘની ઉન્નતિ થાય. નયા અંજારના અને અંજારના, જૂના અંજારના તમામ સંઘોનો વિકાસ થાય અને તમામે તમામ યુવાનો, યુવતીઓ એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાના દીવડા ટમટમતા પોતાના દિલમાં પ્રગટાવે અને એના અજવાસની અંદર પોતાના આત્માને ઓળખી અને આત્માના ઉત્થાનના માર્ગે ગોઠવાય. એ માટે અંજાર ચાતુર્માસ માટે આવેલો છું. આ બધા ખાસ દરેકે દરેક ભાગશાળી લક્ષમાં રાખજો. એટલે મારા વ્યાખ્યાનની અંદર મોપત્તી બાંધીને પણ તમારે સામાયિક કરવું હોય તો કરવાની છૂટ છે. માત્ર અહીંયા તેરાપંથી ભવનમાં આવું તો એમ નહીં, નયા અંજાર સંઘમાં ચોમાસું હોય ત્યાં પણ
મોપત્તી બાંધીને પણ સામાયિક તમારે તેરાપંથી આરાધકો હોય, 6 કોટીવાળા કે 8 કોટીવાળા આરાધકો હોય, નાની પક્ષ કે મોટી પક્ષવાળા હોય, દરેક પોતપોતાની સંપ્રદાયની જે વ્યવસ્થા છે, પોતાની સામાચારી છે, પોતાની મર્યાદા છે, એ મુજબ આરાધના ખુશીથી કરી શકે છે. એમાં કોઈ જાતની રોક ટોક તમને કરવામાં આવશે નહીં. આપણે તો સમણ ભગવાન મહાવીર મહારાજાએ આપણા માટે જે ભાવના ભાવેલી છે, જો હોવે શક્તિ મુજે એસી સવી જીવ કરું શાસન રસી. બસ આપણને શાસનના રસિયા, ધર્મના રસિયા બનાવી અને આપણા આત્માના ઉત્થાન માટેની પ્રભુએ ભાવેલી ભાવના, સમણ ભગવાન મહાવીર મહારાજાની આપણા માટેની ભાવના આ ભવની અંદર વધુમાં વધુ સાકાર થાય, એ લક્ષ્ય આ ચાતુર્માસની અંદર પ્રત્યેક અનુષ્ઠાનની અંદર, આરાધનાની અંદર ને જીનવાની શ્રવણની અંદર એક પણ મોકો ચૂકવો નથી. એ લક્ષ્ય રાખવાનું કામ દરેક ભાગશાળી કરજો. આપણે જીવનની ગાડી, એને જીવનને લંબાવી શકાતું નથી પણ સુધારી તો શકાય છે. હજી આગળ વધીને આપણી વાત ચાલતી હતી આયુષ્યના 9 વીક પોઈન્ટની. એમાં હજી એક આગળનો પોઈન્ટ, કેટલા પોઈન્ટ થયા ચંદ્રકાંતભાઈ? 7 થયા. 8મા નંબરનો વીક પોઈન્ટ કયો હતો કે 100 લીટર તમે પેટ્રોલ પૂરેલું હોય અને 5 કિલોમીટર ગાડી આગળ ચાલે, પેટ્રોલ બધું પતી જાય, એવું બને કે ના બને? ના બને. શું બને? 100 લીટર પેટ્રોલ પૂર્યું હોય ને 1 લીટર કેટલા કિલોમીટર આપે શિરીષભાઈ? એવરેજ કેટલી? ટાંકી લીકેજ ન હોય તો તમારું 5 કિલોમીટર ચાલે ને 100 લીટર પતી જાય, એવું બને? ન બને. પણ આ જીવનની ગાડી, એમાં આયુષ્યનું પેટ્રોલ એવું છે સંદીપભાઈ કે 100 લીટર નહીં, 120 વર્ષની આવરદા 5મા આરામાં બતાવેલી છે. અને 120 વર્ષની અંદર 40 વર્ષ પસાર થયા, 20 વર્ષ પસાર થયા હજી, અને અકસ્માત થઈ જાય અને ત્યાં ને ત્યાં આપણું આયુષ્ય સમાપ્ત થતા વાર લાગે નહીં. 120 વર્ષ સુધી ચાલે એટલું આયુષ્યનું પેટ્રોલ પુરાવીને આપણે આવેલા હોય તો પણ વચ્ચે અકસ્માત થાય કે હાર્ટ એટેક આવે એટલે 120 વર્ષનું આયુષ્ય 20 વર્ષની અંદર પૂરું થતા વાર લાગે નહીં. તમારા જીવન, તમારી ઓડી કારની અંદર 50 લીટર ને 100 લીટર ગાડી પેટ્રોલ ભરેલું હોય અને 5 કિલોમીટર ચાલો ને પતે એવી શક્યતા નથી. જ્યારે આ જીવનની ગાડીની અંદર આ એક 8મા નંબરનો વીક પોઈન્ટ છે કે ક્યારે પેટ્રોલ પૂરું થઈ જાય ખબર પડે એમ નથી. ગમે એટલી ટાંકી ફૂલ ભરેલી હોય, પણ એક્સિડન્ટ થાય કે ભૂકંપ થાય કે સુનામી આવે, એની અંદર ભલભલાના સુપડા સાફ થતા વાર લાગે નહીં. હજી 9મા નંબરનો મહત્વનો મુદ્દો, તમારી ગાડી એ પેટ્રોલ કદાચ તમારી પાસે ન હોય તો ડીઝલથી પણ ચાલે કે ન ચાલે? પેટ્રોલ અને ડીઝલ પૂરો તોય ચાલે. ઓલ્ટરનેટ સોર્સ તરીકે ગેસ પણ છે. ગેસથી પણ તમારી ગાડી ચલાવી શકો, ઇલેક્ટ્રિસિટીથી પણ તમારી ગાડી ચલાવી શકો, અને સોલાર સિસ્ટમથી પણ તમારી ગાડી તમે ચલાવી છે. એક સિસ્ટમ ફેલ જાય તો બીજી સિસ્ટમ સ્ટાર્ટ થઈ જાય, પણ આ જીવનની ગાડીની અંદર એક સિસ્ટમ એટલે એક આયુષ્ય કર્મ આપણું સમાપ્ત થઈ ગયું. અને મનસુખભાઈ તમે કહો કે હજી મારું સાતા વેદનીય કર્મ ઘણું ભોગવવાનું બાકી છે, એ સોર્સનો ઉપયોગ કરી લઉં, થઈ શકે ચંદ્રકાંતભાઈ? એ તમારી પાસે ઉચ્ચ ગોત્ર, એનો સોર્સ હજી બાકી છે, હજી ઘણું બધું ઉચ્ચ ગોત્ર કર્મ ભોગવવાનું બાકી પડેલું. ચાલો એ સોર્સનો ઉપયોગ કરી જીવનની ગાડીને લંબાવો. ઇઝ ઇટ પોસિબલ? સોર્સ બીજા કોઈ કામ લાગી શકે એમ નથી. આ 9મા નંબરનો વીક પોઈન્ટ છે, એ નજરની સામે રાખી અને ગમે ત્યારે આપણું આ આયુષ્યનું પેટ્રોલ પતી જાય એની પહેલા આપણે આપણા જીવનને સુધારવાના માર્ગે ગોઠવાવું છે. મારી સાથે વાત કરતા કરતા જેના મોઢામાંથી થૂક ઉડે અને લાલ થૂક દેખાય, ઉપાશ્રયમાં આવ્યા પહેલા મોઢું ચોખ્ખું કરીને આવવું જોઈએ એવી પણ કાળજી જેને નથી લીધી. મોઢામાંથી થૂકડીઓ, લાલ કલરનો થૂક, એનું ભાગશાળી આ લાલ કલરની લાલીમાં એ વહેલી તકે સ્મશાન ભેગી તમને કરતા વાર લગાડશે નહીં.
જીવનને સુધારવાના માર્ગે લાગો. અને એ વખતે પેલા ભાઈ એને પોતાનો વીક પોઈન્ટ કબૂલી લીધો. સાહેબ, આ ફાકી વગર એક દિવસ મને ચાલતું નથી. મારો આ વીક પોઈન્ટ છે. મને ખ્યાલ છે કે આજ ફાકીના કારણે મારું જીવન એ વહેલી તકે કેન્સર થઈ જશે. કેન્સર પણ લાગુ પડી શકે છે. મારા સાહેબ, મને બધું ખ્યાલ છે, પણ એટલું આ વ્યસન થઈ ગયું છે ફાકીનું, જેના કારણે આના વગર એક દિવસ મને ચાલી શકતું. બીજું ભાગશાળી, તમારું જીવન કેન્સર નહીં, તમારી ઘરવાળી, દીકરાને દીકરી, એ બધાના જીવન પણ બરબાદ થતા વાર લાગશે. તમારી આંખ નીચાશે અને દીકરો નબાબો થઈ જાય, છોકરી હોય બાપ વગરની થઈ જાય, પત્ની હોય ને વિધવા બનવું પડે, અને પંખીનો માળો વિખેરાઈ જતા વાર લાગશે નહીં. તમારા માટેની કમસે કમ તમારા પરિવારના સભ્યો માટે પણ વિચાર કરવો તમારે જરૂરી છે. માટે આ ફાકીને ફેંકી દો. સાહેબ, શું કરું? બીજું હું જે ઉપાય બતાવું એ કરશો? હા સાહેબ, 100% કરીશ. હું ત્રાસી ગયો છું. રોજની કેટલી ફાકી? સાહેબ, રોજની 30, 32, ઘણી વાર તો 34 ને 35 પડી ગઈ સાહેબ મોઢામાં નાખો. 30 તો મિનિમમ. હરેશભાઈ, 30, 32 રાતના સાહેબ શું એ વખતે જમણા ગાલમાં ને ડાબા ગાલમાં એક એક પડી ગઈ, આખી બે ગાલમાં આખી પડી ગઈ રાખી. અને પછી શું? અને રાતના 1, 1:30, 2 વાગે હું ઉડી જાય, બાથરૂમમાં જાઉં અને બાથરૂમની બહાર આવું, પાછું મોઢું ચોખ્ખું કરી, જૂની પડી ગઈ કાઢી, નવી બે પડી ગઈ બે ગાલની અંદર ગોઠવી, અને પછી સાહેબ શું તો મને ઊંઘ આવે. જૂની પડી ગઈ મોઢામાં રાખીને ઊંઘવા જાઉં તો ઊંઘ પણ મને આવતી નથી. આટલા ડ્રગ એડિક્ટ બની ચૂકેલા ભાગશાળી, અને મેં વાત કરી કે ઉપાય તમને બતાવ. સાહેબ, જે ઉપાય બતાવ, ઉપાય સ્વીકારવા તૈયાર છે. પણ સાહેબ, પડી ગઈ છૂટી જાય તો સારું. અને એ વખતે તમને કદાચ ખબર નહીં, માત્ર મેં આ પાસ જ બતાવવાનું કામ કર્યું. મેં કીધું, કુકાભાઈ, આ પાસ લઈ લો. તમે પાસ થઈ જશો, વ્યસનમાંથી છુટકારો પ્રાપ્ત થઈ જશે. અને કુકાભાઈ જામનગરના પાઠશાળા સંઘના ટ્રસ્ટી તરીકે હતા. અને કુકાભાઈએ મારી વાત ઉપર વિશ્વાસ રાખી અને આ સિદ્ધિ તપનો પાસ આજથી 15 વર્ષ પહેલા મારું ચોમાસું જામનગર દેવબાગ સંઘમાં હતું. એ વખતે પાસ આપ્યો ને હિંમતપૂર્વક પાસ લેવાનું એને કામ કર્યું. ખરેખર તમારી દુનિયાની અંદર નહીં, અમારી દુનિયામાં પણ કિંમત કોની છે? હિંમતની કિંમત છે. તમારી દુનિયામાં તમે પણ હિંમત તો કરી હતી ને, તો જ ઘોડે ચડીને નીકળી શકો. હિંમત ન હોય તો ક્યાં નીકળી શક્યા? કયું પાત્ર આવશે, કેવું આવશે, કેવો કલર હશે, કેવો નેચર હશે, કઈ ખબર નહીં. હાવ બ્લાઇન્ડ ગેમ, ટોટલી બ્લાઇન્ડ ગેમ ખેલવાની હતી. એ હિંમત હોય તો જ. એટલે ખોટી જગ્યાએ હિંમત તો કરેલી છે જ. હવે સાચી જગ્યાએ હિંમત તમારે લોકોએ કરવાની છે. આ જો સાચી જગ્યાએ હિંમત પાસ લેવાની કરતા આવડે, પેલા કુકાભાઈ ચંદ્રકાંતભાઈ રોજના 32, 33, 34 ને 35 માવા ખાય, એ વ્યક્તિ શું સિદ્ધિદપ કરી શકે? અશક્ય પણ શક્ય બની ગયું. અને સિદ્ધિ તપના શિખરે કુકાભાઈ એટલે કે કિરીટભાઈ જામનગર પાઠશાળા સંઘના ટ્રસ્ટી, આજથી 15 વર્ષ પહેલા મારું દેવબાગમાં ચોમાસું જામનગરની અંદર, અને સિદ્ધિ તપના શિખરે પહોંચી ગયા. અને પારણાના દિવસે રડતા રડતા મારી પાસે આંખમાં હરખના આંસુ કે સાહેબ, આપે કૃપા કરી હાથ જાગ્યો અને સિદ્ધિ તપનો પાસ આપ્યો. સાહેબ, આ છૂટી ગયું. હવે સાહેબ અભિગ્ર આપી દો, પારણું પછી કરીશ. અભિગ્ર આપી દો જિંદગીભર માટે. હવે આ ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ કે પડીકી, તુલસી એકના પણ પનારે પડવું નથી. એકનો પણ પડછાયો મારે લેવો નથી. સાહેબ, પેલા એના પચખાણ આપી દો. મારી પત્ની, દીકરા, દીકરી, એના પ્રત્યે મારે બેવફાઈ રાખવી નથી. એ લોકોને નિરાધાર અચાનક બની જવું પડે, એમાં મારે નિમિત્ત બિલકુલ થવું નથી. માટે સાહેબ, પેલા અભિગ્ર પચખાણ આપી દો, પછી હું પારણું કરીશ. સમજાય છે? આ સત્ય ઘટના હરેશભાઈ, વર્તમાન કાળની 15 વર્ષ પહેલા બનેલી ઘટના. તમે એમને તો રોજના 30, 32 ને 35, તમારે આમ કેટલા? 2
તમારે કેટલા સંદીપભાઈ? લિમિટેડ વાળા છો એટલે ખાવશો ખરા એમ સભાના પ્રતિનિધિ તરીકે બોલે છે ચંદ્રકાંતભાઈ. હું એ જ બોલું છું ને, એ તો ક્યારેય ખાતા જ નથી. સભાના પ્રતિનિધિ તમારા વતી હિંમત કરીને જવાબ આપી રહેલા છે. પણ આપણે આ વ્યસનમાંથી છૂટવું હોય તો વ્યસન મુક્તિ માટેનો પણ ઈલાજ, એનું નામ આ સિદ્ધિ તપનો પાસ છે. સિદ્ધિ તપનો પાસ આવે એટલે વ્યસનમાંથી પણ છુટકારો મળી જાય. અરે આગળ વધીને શરીરના કેટલા ઢગલા બંધ પ્રોબ્લેમો લઈને તમે ફરતા હો, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય, હાઈ બીપી વગેરે હોય, ડાયાબિટીસ હોય, આ બધા શરીરના રોગ, એમાંથી પણ છુટકારો અપાવવાનું કામ આ સિદ્ધિ તપની સાધના કરાવે છે. આ છેલ્લા અઠવાડિયાથી જુદા જુદા સંઘોની અંદર આ જ વાત કરી રહેલો છું. શરીરના રોગમાં દ્રષ્ટાંત થાઇરોઇડ માટે મહેન્દ્રભાઈ ઝવેરીનું દ્રષ્ટાંત આપતો હતો, અને ભુજના માવી ગ્લાસવાળા સેતુભાઈના સુશ્રાવિકા કિંજલબેન, એમને થાઇરોઇડનો પ્રોબ્લેમ, રોજ 2 ગોળી લેવી પડે પણ માંસ ખમણ કર્યું અને કાયમ માટે થાઇરોઇડમાંથી છુટકારો પ્રાપ્ત થઈ ગયો. આ વર્તમાન કાળની 3 વર્ષ પહેલા બનેલી ભુજની આ સત્ય ઘટના એને નજરની સામે રાખી અને જો આ શરીરના રોગ એમાંથી પણ છુટકારો મળતો હોય, આત્માના રોગ, રાગ દ્વેષ ને મોહ, એમાંથી છુટકારો મળે, અનાદિ કાળનો કર્મનો રોગ આપણને વળગેલો છે, એ 8 કર્મના રોગમાંથી છુટકારો મળે માટે 8 બારીની અંદર સિદ્ધિ તપ એની સાધના ગોઠવાયેલી છે. પેલા 1 ઉપવાસ, પછી બેસનું 2 ઉપવાસ, બેસનું 3 ઉપવાસ, બેસનું એમ કરતા 8 ઉપવાસ સુધી પહોંચવાનું ચડતા ક્રમે અને ચડતા ભાવોલ્લાસ સાથે સિદ્ધિ તપ એની 8 બારી પૂરી થાય ને 8 કર્મનું નિકંદન કરવાનું સામર્થ્ય આત્મામાં એવું પ્રગટ થાય, જેના પ્રતાપે માત્ર 15 ભવની અંદર મોક્ષનું રિઝર્વેશન થઈ જાય. આ જ ભવની અંદર આ સાધના કરી અને આત્મ શુદ્ધિ લક્ષ્ય ને આત્મ પ્રાપ્તિ લક્ષ્ય, મોક્ષ લક્ષ્ય આ સિદ્ધિ તપની સાધના કરી મેક્સિમમ 15 ભવની અંદર મોક્ષે જવાનું બુકિંગ થઈ જાય તો આ સોદો બહુ સસ્તામાં છે. મોંઘો સોદો નથી. મોંઘા સોદા તો સંસારમાં તમે ઘણા બધા કરો છો. કદાચ સસ્તા સોદા કરેલા હોય ને તોય તમને ઘણા મોંઘા પડેલા છે. સસ્તા સોદા નહીં સમજ્યા? શેર બજારની અંદર તમે ગયા હો અને ઇન્ડેક્સ તૂટે, એ સસ્તા ભાવમાં લીધેલા હોય પણ વધારે સસ્તા થઈ જાય અને તમને રોડાવ્યા વિના શેર બજાર રહે નહીં. આ સ્થિતિની અંદર સંસારના સુદા ઘણા કર્યા અને પસ્તાયા. આ સિદ્ધિ તપ એના માધ્યમથી આપણો મોક્ષ એનું બુકિંગ થાય, આત્માનું આરોગ્ય મળે, આત્માના રોગમાંથી છુટકારો, શરીરના રોગમાંથી પણ છુટકારો મળે અને સાથે સાથે અનંતા સિદ્ધોના પરિવારની અંદર માત્ર 15 ભવની અંદર સામેલ થવાનું સૌભાગ્ય મળતું હોય તો આ બહુ સસ્તાની અંદર સોદો છે. આની અંદર જાજો વિચાર કરવા જેવો નથી. અને એમાં પણ તમારા માટે તો પરિચિત એવા મુનિરાજ શ્રી રવિન્દ્ર મહારાજ સાહેબ, જેમણે પોતાની લાઈફમાં 51 ઉપવાસની સાધના કરેલી છે અને 51 થી આગળ વધીને 101 ઉપવાસ એની પણ સાધના અખંડપણે કરેલી છે. તમારે ઉપવાસ કેટલા કરવાના મેક્સિમમ? માત્ર 36. અને રવિન્દ્ર મહારાજ એમણે ઉપવાસ કેટલા કર્યા? 101 ઉપવાસ. એટલે એના કરતા 1/3 માં ગોઠવાઈ. 101 ઉપવાસની અંદર વચ્ચે હોલ્ટ લેવાનું કામ કેટલી વાર હરેશભાઈ? એક વાર નહીં. વિધાઉટ એની બ્રેક, વિધાઉટ એની હોલ્ટ, અખંડ 101 ઉપવાસ એની સાધના તેરાપંથી મુનિરાજ શ્રી રવિન્દ્ર મહારાજ સાહેબ જો કરી શકતા હોય, હમણાં જ કેટલા દિવસ પહેલા કાળધર્મ પામ્યા? માત્ર 3 દિવસ પહેલા જ કાળધર્મ પામેલા છે, પણ પરલોકનું ભાથું બાંધીને ગયેલા છે. પોતાનું પરલોકનું સદગતિનું બુકિંગ કરાવીને ગયેલા છે. આપણું શટર ક્યારે પડી જાય એ ખબર નથી. અને પરલોકનું ભાથું ભેગું કરવાનું જો બાકી હશે તો વોટ નેક્સ્ટ? આવતા ભવમાં ક્યાં જઈશ, કઈ જગ્યાએ મને એન્ટ્રી મળશે? એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. આવી કફોડી સ્થિતિ આપણા માટે ન સર્જાય એટલે જીવનની સમાપ્તિ પહેલા
આ સિદ્ધિ તપ એની સાધનાના માધ્યમથી મારા મોક્ષનું બુકિંગ કરાવી લઉં. જો 101 ઉપવાસ વચ્ચે એક પણ હોલ્ટ વગર થઈ શકતા હોય, મોટી ઉંમરે, તમારે તો ઉંમરે નાની છે, કેટલી ઉંમરથી? 87 વર્ષે કાળ ધર્મ પામ્યા. જો 87 વર્ષ ત્યાં સુધી પણ જો સાધના થઈ શકતી હોય, તમારે તો એના કરતા ઉંમર લગભગ સંદીપભાઈ અડધી છે, બરાબર? અને નંબર 2, એમને 101 ઉપવાસમાં વચ્ચે એક પણ હોલ્ટ આવે નહીં, અને તમારે વચ્ચે 8 બેસણા કરવાના, 16 ટંગ વાપરવાનું, અને આગળ પાછળ પાણું અતરવાનું, 18 ટંગ ના ટેકા મળે, અને સિદ્ધિ તપ તમારે કરવાનો હોય. આજુ 101 ઉપવાસ સેલા ગયા, સિદ્ધિ તપ સેલો 101 ઉપવાસ સેલા કે સિદ્ધિ તપ સેલો? સંદીપભાઈ જવાબ દઈએ. આ સાચો જવાબ બોલશું તો ફસાશું એમ નહીં, ફાવી જશું. ફસાવાની જગ્યાએ તો તમે ઘણી વાર ગયા અને ઘણા ફસાઈ ગયા. પેટ્રોલ બેઠા વિમાનની અંદર અને પરદેશ ભેગા થાય એની પહેલા પરલોક ભેગા થઈ ગયા. આ બધા સમાચાર તમારી પાસે નથી આવ્યા? અમદાવાદથી ટેક ઓફ કરનારું લંડન તરફનું પ્લેન, અને એ પ્લેન હજી 1 મિનિટ પૂરી થાય એની પહેલા તો ધબાઈ સ્વાહા, અને અંદર બેસેલા એક પણ પેસેન્જર એ બચી શકે નહીં એવી પ્રકારની કફોડી સ્થિતિ ઊભી થઈ જાય. એટલે ફસાવાની જગ્યાએ તો ઘણીવાર તમે ગયા. પ્લાન હતો, આપણે ફાવી ગયા, બેઠા ત્યારે એમ લાગે જાણે આપણે ફાવી ગયા, અને રિઝલ્ટ ફસાવા સિવાય બીજું કંઈ ન હોય. એનું નામ છે તમારો સંસાર. સમજાય છે? બરાબર? ફાવી ગયા એવું લાગે. લગ્નના ઘોડા પર ચડ્યા ત્યારે લાગતું એવું જ લાગતું હતું. ફાવી ગયા, અને રિઝલ્ટ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પસાર થાય અને લાગે કે આપણે, બોલો ને, મને તો અનુભવ નથી, અનુભવીને પ્રશ્ન પૂછું છું. શું લાગે? શું અંદર? અહીંયા બેસો. સાચો જવાબ બોલવામાં ક્યાં વાંધો છે? અને ઉભય પક્ષે આ જ ભાવના, ઉભય પક્ષે આ જ લાગણી છે ને આ જ પ્રકારનો અનુભવ છે. તમને લાગતું કે હું ફસાઈ ગઈ, એમને પણ લાગતું કે આમનો હાથ પકડીને હું ફસાઈ ગઈ. આવ ભાઈ હરખા, આપણે નહીં સરખા. આ જ હાલત છે. ઓલા કમલેશ પોતાની પત્નીને વાત કરી, સાંભળી છે? આપણા લગ્ન કરાવનારા પેલા ગોર બાપા હતા ને, ખાલી 25 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા. કમલેશ પોતાની ધર્મપત્નીને વાત કરી, આપણા લગ્ન કરાવનારા ગોર બાપા હમણાં એક્સપાયર થઈ ગયા. અને એની પત્ની વાત કરે કે મારા જીવનને બરબાદ કરનારને આ જ ફળ મળે. સમજાય છે સંદીપભાઈ? એટલે ઉભય પક્ષેથી અનુભવ એક સરખો હોય છે. એટલે ફાવી ગયા એ ભાવનાથી સિંગલમાંથી ડબલ થવાના માર્ગે ગોઠવાવ. પણ ડબલ થવાની ટ્રબલ કેટલી હોય છે એ તો જે ભોગવે એને ખબર પડે. તમારી આખી દુનિયાનું એક જ વાક્યમાં સાર કેવો હોય ને ચંદ્રકાંતભાઈ, ઘાયલ કી ગત ઘાયલ જાણે. આ તમારા આખા સંસારનો નિચોડ અડધા વાક્યમાં. અને અમારી જિંદગી એનો ટૂંક સાર તમને બતાવવો હોય તો એક જ અડધા વાક્યમાં કહ્યું તો કે માહી પડ્યા તે મહાસુખ માણે. આ અમારી દુનિયાનો ટૂંક સાર તમને આપી દીધો. હવે લાગે કે નહીં આવવા જેવું છે? આવવાની વાત નથી કરતો, લાગે કે ન લાગે કે આ જ જગ્યાએ ગોઠવાવા જેવું છે. ખોટી જગ્યાએ ગોઠવાઈ ગયો છું. રોંગ પ્લેસ ઉપર મારી પ્રતિષ્ઠા થઈ ગયેલી છે. જવાનું હતું સમણ ભગવાન મહાવીર મહારાજાના માર્ગે, પણ એ માર્ગે કદાચ આ ભવમાં ન જઈ શકાય તો પણ પ્રભુએ જે માર્ગ બતાવ્યો મોક્ષે પહોંચવા માટે સિદ્ધિ તપનો, એ સિદ્ધિ તપના માનવે તો મારે જોડાવું છે જ. અને કેટલો લકી નંબર તમારો આવી ગયો છે. કલ્પના કરો આપણો કયો હશે હરેશભાઈ? કલ્પના કરો, ઇમેજિન 250 નંબરનો આંકડો આવી ગયો. શ્રીજભાઈ 250 નંબર લકી આંકડો તમારી પાસે હાજર છે. 249 આરાધકો સિદ્ધિ તપનો પાસ હોંશે હોંશે લઈ ગયેલા છે. તો આપણે શું તકલીફ પડવાની? સ્કૂલમાં ભણનારા 12 વર્ષ ને 13 વર્ષની ઉંમરના બાલક બાલિકાઓ પણ હોંશે હોંશે આ સિદ્ધિ તપનો પાસ જેસીસ નગરમાં હતો 3 દિવસ ત્યારે લઈ ગયેલા છે. ગઈકાલે અહીંથી પણ લઈ ચૂકેલા છે પાસ.
મારે વાત એ કરી, જેસીસ નગરની અંદર લગભગ 135 જેટલા હારા લોકો પાસ લઈ ગયેલા છે. કેટલા? 135. હવે આપણે રહી ન જઈએ, થોડા જ પાસ લઈને આવેલો છું, ખૂટી જાય પછી હું તમે મારી પાસે આવશો તો મારે કેવું પડશે, યુ આર ટુ લેટ. આવું ન બને, આવું મારે બોલવું ન પડે. માટે નાનકડી વાત કે આજે જ વહેલામાં વહેલી તકે સિદ્ધિ તપનો પાસ લઈ અને આપણો તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એ દિશામાં સંકલ્પ કરવો છે. રોજ સૂર્યમંત્રનો જાપ હું કરું, એમાં તમામે તમામ પાસ લઈ જનાર આરાધકો એમના નામનો સંકલ્પ કરું. સૂર્યમંત્રના અધિષ્ઠાયકો પાસે, ગૌતમ સ્વામી પાસે, પરમાત્માની પાસે કે આ બધા સિદ્ધિ તપના તપસ્વી જે પાસ લઈ ગયા, નામ લખાવી ગયા છે, એકો એકનો તપ નિર્વિઘ્નપણે ઉલ્લાસને ઉમંગપૂર્વક, સ્ફૂર્તિપૂર્વક, તાજગીપૂર્વક પૂરો થાવ અને વહેલી તકે સિદ્ધ શિલાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થાવ. આવો રોજે રોજ સંકલ્પ. જેટલા પણ પાસ લઈ ગયા એના માટે કરું છું, એટલે જેટલો પાસ વહેલા લઈ જશો એટલો તમારા નામનો સંકલ્પ વધારે દિવસ થશે અને અંતરાય આજથી તમારા દૂર થતા જશે. તમારા ખિસ્સામાં સાવ સાચી વાત તો, અમે નાકોડા નગર હતા, ગિરીશભાઈ નામના એક શ્રાવક મને વાત કે સાહેબ પાસ નથી લાગતો, મેજિક પાસ લાગે. એવું શું થયું? સાહેબ ખિસ્સામાં ખાલી પાસ પડ્યો ને, ગામના સંઘના બધા લોકો ગિરીશભાઈ સાતામાં છો, સાતામાં છો પૂછવા માંડ્યા. મેં તો સાજીભાઈ સિદ્ધિ તપ કરવાની તો વાર છે, હજી 16 તારીખે શરૂ થાય છે, પણ પાસ દીધો ને તમે તપસ્વી થઈ ગયા એટલે તમને સાતા પૂછવી અમારી ફરજ છે. સમજાય છે? કોઈ ભાવ પૂછતું ન હોય ને તમારું, પણ આ પાસ તમારી પાસે હોય, બધા તમને ભાવ આપવા માંડે, તમારું સૌભાગ્ય ઉંચકાય, પુણ્યોદય તમારો ઉંચકાતો જાય, સૌભાગ્યના સૂરજનો ઉદય થાય. આ પાસ લેશે એને આ બધા પરચા થશે. પાસ લીધા વિના ચૂપચાપ હાલ્યા જશે એને આવાનો કોઈ અનુભવ થઈ શકશે નહીં. એટલે ઘરે સંઘર્ષ ચાલતા હોય ને, અવારનવાર પાસ હોય ને એટલે ઘરના મેમ્બર પણ ભાઈ તપસ્વી છે, હવે આપણે રંજાડવાનું કામ ના કરો, હવે એને હેરાન કરવાનું કામ ના કરો. અને શ્રાવિકા છે ને રોજે રોજ નવી નવી આઈટમ ઘરે બનાવશે. સમજી ગયા ને? હવે તો ભાઈ થોડા દિવસ છે, અત્તવાણા જેટલા સારામાં સારા કરાવી શકાય એટલા એમને અત્તવાણા કરાવી દઉં. શ્રાવકને, દીકરાને, દીકરીને અત્તવાણા કરાવવાનો વિચાર શ્રાવિકા માતાને પત્નીના હૈયામાં જાગૃત થાય. પ્રભાવ કરો બધો આ સિદ્ધિ તપના પાસનો. આ પાસ લો એનો આ પ્રભાવ છે. ગાંધીધામમાં એક બેન મારી પાસે આવ્યા, મને વાત કરે, સાહેબ સજોડે સિદ્ધિ તપ કરવો છે, પણ એક પ્રોબ્લેમ છે સાહેબ, સાસુ સસરા ઘરની અંદર છે ને સેવાની જવાબદારી, જો દેરાણી 3 મહિના પિયર ઘેરી આવી જાય તો એ જવાબદારી સિદ્ધિ તપના 1.5 મહિનાના સમય દરમિયાન સંભાળી લે તો સજોડે સિદ્ધિ તપ રંગે ચંગે મારો પરિપૂર્ણ થાય. બીજું બેન ચિંતા ના કરો, આ સિદ્ધિ તપનો પાસ લઈ જાઓ. પાસ શ્રદ્ધાપૂર્વક લઈ ગયા અને 10મા દિવસે ગાંધીધામમાં હું વ્યાખ્યાન આપીને આવ્યો, મારી પાસે હસતા હસતા આવ્યા સજોડે, સાહેબ દેરાણી આવી ગયા. 3 મહિનાથી પિયરમાં ગયેલા, વગર ફોને સામે ચાલીને આવી ગયા. એ પ્રભાવ કોનો? આ સિદ્ધિ તપના પાસનો. એટલે આ પાસ નથી, પાવર હાઉસ છે. સતત પાવર જનરેટ કરે, શરીર અને આત્માની અંદર પાવર પૂરવાનું કામ કરે, તમારા પુણ્યમાં પાવર પૂરવાનું કામ કરે, સદગતિની નજીક પહોંચાડે, તમારું સૌભાગ્ય ઉંચકાવે. આવા પ્રકારનો પાસ લેવાની અંદર આપણે જરાય હવે પીછેહટ કરવી નથી. માતુશ્રી સોનબાઈ દામજી વિકમસિંહ પરિવાર એને સંપૂર્ણ 8 દેશના સવાર સાંજના એનો લાભ લીધેલો છે. એટલે તમારે દેશનામાં એકેય જગ્યાએ ચાન્સ નથી. ચાન્સ એક જ જગ્યાએ છે, કેમાં? સિદ્ધિ તપ કરવાની અંદર. પાસ લેવાનો ચાન્સ તમારા માટે બચેલો છે. તો ઉલ્લાસને ઉમંગથી, શક્તિ છુપાવી એના વાક્ષાની ઝડપથી ઉભા થઈને પાસ લઈ જાઓ. 250 નંબરનો પાસ, લકી નંબર, 250 નો આંકડો પહોંચે છે. સરસ ઉભા થઈ જજો. જેણે એક સિદ્ધિ તપ કર્યો એ 2 વાર સિદ્ધિ તપ કરવાની તૈયારી સાથે પાસ લઈ ગયા. અને અમારા ચિંતનભાઈએ 2 વાર સિદ્ધિ તપ કર્યા. સાહેબ 3જી વાર આ વખતે બધાની સાથે જોડાઈને કરવો છે. જો 2 વાર ને 3 વાર સિદ્ધિ તપ કરવા માટે અંજાર સંઘના આરાધકો થનગનતા હોય તો એક પણ વાર જેણે ન કરેલો હોય એ શા માટે બાકાત રહી જાય? સમજાવું શું કે હું ખ્યાલ આવ્યો કે ખ્યાલ નથી આવતો?
સંજયભાઈ ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું કે બીજી વાર અને ત્રીજી વાર કરવા ક્યારે તૈયાર થાય કે પહેલી વારનો એક્સપિરિયન્સ સારો હોય તો, બરાબર ને? બાકી શેના તૈયાર થાય? પહેલી વાર એક્સપિરિયન્સ સારો થયો હોય માટે બીજી વાર ને ત્રીજી વાર તૈયાર થાય. એના આધારે પણ તમે ગેસ કરજો, કલ્પના કરજો, અનુમાન લગાવજો કે જો બીજી વાર ને ત્રીજી વાર કહીએ કરવા તૈયાર થતા હોય તો જરૂર આ સિદ્ધિ તપની અંદર કંઈ મેજિક તો છુપાયેલું છે જ, અને એનો અનુભવ આ જ ચોમાસામાં આપણે કરવો છે જ. અને એના માટે આજે જ પાસ લેવો ને, આજે જ પાસ લેવો છે. એવા પ્રકારના સંકલ્પથી ઝડપથી બહેનો ભાઈઓ ઉભા થઈ જાઓ, પાસ લઈ લીધો. સરસ, વધારજો. ઝડપથી. બાકી ઘણા છે, લીધેલા પણ ઘણા દેખાય છે આની અંદર, ને બાકી હોય એવા પણ ઘણા અહીંયા દેખાય છે. થોડી ચંદ્રકાંત ભાઈએ પણ પાસ લીધેલો છે. બાજુમાં બેસેલા ઉમેદભાઈ એમણે પણ પાસ લીધેલો છે. ઘણા બધાએ પાસ લીધેલા છે. આ સચિનભાઈ ને નાસ્તો અશોકભાઈ એમણે પણ પાસ લીધેલો છે. એમણે તો મારું વ્યાખ્યાન સાંભળીને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ આ સિદ્ધિ તપની તૈયારીમાં ગોઠવાઈ ગયેલા છે. આવા અનેક પ્રકારના પરાક્રમ કરનારા આરાધકો આપણા અંજાર સંઘમાં વિદ્યમાન છે. તો વાય નોટ, હું કેમ આ સિદ્ધિ તપમાં ના જોડાવ? એનો બેનિફિટ આ જ ભવમાં મારે અનુભવવો છે એવો સંકલ્પ રાખી વનેચંદભાઈ, સ્કીમ તમને બધાને ખબર જ છે. આખો સિદ્ધિ તપ કદાચ ન થાય એવું લાગે, મનમાં ડગમગતું લાગે તો 3 બારી સુધી જેની તૈયારી હોય એ પણ સિદ્ધિ તપનો પાસ ખુશીથી ઊભા થઈને લઈ શકે છે.